ભગવાનને જ્યાં યાદ કર્યા ને ત્યાં તો પાખડ ભર્યો દોડતો દોડતો કનૈયો આવ્યો. બે હાથના અવલંબનથી ઊભો છે, એક પગ વાંકો વાળ્યો છે, એક ઊભો છે, ડાબો હાથ જમીન ઉપર ટેક્યો, જમણા હાથમાં લીધો લાડવો. એ અડધો પોતાના મોઢામાં ને અડધો ગોર પડે ભળી ભાણામાં. આહિરના છોકરાને પોતાના ભોજનને આવી રીતે અપવિત્ર કરેલું જોયું ને કે માથી સહન ન થયું. માં ઘણી રાડું પાડે, હાથ પાડે, પણ સાંભળે બીજો. અન ગર્ગાચાર્ય મહાપ્રભુજીનું ધ્યાન ગયું. માને એમ કે ગર્ગાચાર્યનું ધ્યાન જઈ પેલા લઈ લઉં. ત્યાં તો ગર્ગાચાર્યની આંખ ખુલી કે અરે હે યશોદા દેખ તેરા લાલા ને મેરા ભોજન છુવા લિયા. હા મહારાજ ક્રોધ કરશો માં, હાકરા થાવ તમને મારા હમ. આ લાલા લઈને ગોપીઓનો હોય પયો, તમે લાલાને ધ્યાન રાખો. આ માટીમાં જમીન જાય ને પછી આવવા દેજો. એ કે તમે ગૌશાળામાં વ્યા જઈ, બહુ સારું. એ લાલા લઈને વ્યા ગયા ગૌશાળાએ. આ બાજુ બહુ આગ્રહ કર્યો ને કે મારે નથી જમવું. તે મેં કીધું કે તારા ઘરનું ભોજન મારે નહીં લેવું. પણ નંદ બાબાનો યશોદાનો ભાવ ભાડ્યો ને, ભાવથી ભગવાનને રીઝે તો ભક્તો તો રીઝે જ. સંતોય ભાવથી રાજી થાય. હવે પહેલા જેટલી અડપ નહોતી, 6 પ્રકારના રસ્યો, શાકાદીન, પકવાનની, મિષ્ટાનની, વ્યંજનને એ બધું મૂકી દીધું. આ બધું તમે લઈ લેજો. પરીક્ષા રાડો કર્યો, એક ચોળાનું કઠોળ કરી નાખ્યું. ચોળાનું કઠોળ કરીને કાંસાની વાટકીમાં ધર્યું, ઉપર તુલસીનું દલ મૂક્યું, ફરતી પાણીની ધારાવાડી આપી અને વળી ભગવાનને બોલાવ્યા. જો ન બોલાવે ને અને સાનામાના મનોમન જમી લે તો કાંઈ ઉપાધિનું ઉત્પાદ નહીં. પણ બોલાવે એટલે લાલનને આવ્યા વિના છૂટક્યો નહીં. વળી પાછા ભગવાનને યાદ કર્યા. હે ગિરધારી ગોપાલ માટે રસોઈ કરી, પાટલે પણોઠી વાળી બેસો ને હરી. ઠાકોરજીને વિરાજમાન કરવાનું નિમંત્રણ આપ્યું. જ્યાં બહાર નીકળે ને ગોપીઓને ધ્યાન નહોતું. કનૈયો મનોમન હશે કે જાવ ત્યારે એમ કહે છે કે આહિરના છોકરાએ મેરા ભોજન અપવિત્ર કરી દિયા. અને ન જાવ ત્યારે કેવો ભાવથી બોલાવે છે. અને પ્રેમની ભાષા જેવી હોય ને ભાઈ, હૈયું હા પાડે, જીભ ના પાડે. જીભ હા પાડે ને હૈયું ના પાડે. આમ પ્રેમ. આ પ્રેમ મર્યાદામાંથી જન્મે ભાઈ. અને મર્યાદા છે ઉત્કટ પ્રેમની જન્મદાત્રી છે. ઉત્કટ પ્રેમ છે ને મર્યાદાની કુખે જન્મે. બંધન વિના, મર્યાદા વિના પ્રેમ પરિપક્વ થતો નથી. આ વૃક્ષને મૂળનું બંધન છે ને એટલે ઘેગુર વડલો આવો ઘટા ટોપ પીપળો ઉભો છે. કેમ તો કે મૂળનું બંધન છે. આલિશાન મકાન ઉભું હોય, મોટું મોટું મંદિર ઇમારત ખડા હોય, કેમ કે એને પાયાનું બંધન છે. એમ બંધન વિના વિકાસ નહીં ભાઈ. માલ ઢોર પણ છે ને દૂધનું દૂધ આપે. કેમ કે બંધાણું છે એટલે, ખીલે બંધાય ને એટલે. બાકી હરાયું થઈ જાય તો કે ગળામાં ડેરો નાખવો પડે.
આ ઢોરના ગળામાં ડેરો આવે પણ માણસના ગળામાં તો કે ગળામાં ન આવે, એના કાનમાં મહામંત્ર આવે. સદગુરુ મહારાજ કાન પકડીને એને શાનમાં સમજાવે કે આ માનવ દેહ મળ્યો છે, ભલા આ સફળ કર, કર્ણ ફૂટે તું પીતો જા, પીતો જા, પીતો. સાધુવાદ સાધુવાદ. એટલે કનૈયો વિચાર કરે કે ભલે ના પાડે પણ ઉપર છેલ્લી પણ હૈયું કેવું હા પાડે છે, એટલે પ્રેમથી પહોંચી જવાથી. અને જ્યાં શીરાનું કમલ ઉચકવા જાય, ગર્ગાચાર્ય મહાપ્રભુજીનું ધ્યાન ગયો, અરે હે જશોદા દેખ તેરા લાલા ને મેરા ભોજન છુआ लिया, તો પવિત્ર કરી દિયા. જશોદામાં કે 2 મિનિટ હોય, ગોપીઓને કે તમે લાલાને ધ્યાન નથી રાખી શકતા? એ કે માં અમને શું ખબર કે તારો લાલો આટલો હવળોટો હશે, ક્યાં ગૌશાળા ને ક્યાં નિજ મંદિર આટલું બધું હાલીને પહોંચી જશે. આ 10 મહિનાનું બાળક ભાખણ ભરી હાલીને ત્યાં પહોંચે. હવે ભગવાન તો અંતર્યામી છે ને, હાલવા માટે પગની શું જરૂર ભાઈ? રામાયણ કે बिनु पद चलाई सुनहि बिनु काना, आनन रहिता सकल रस भोगी. बिनु पद चलाई सुनहि बिनु काना, बिनु करम करई विधिना, आनन रहिता सकल रस भोगी. आनन रहिता सकल रस भोगी. बिनु बानी भक्ता बड़ जोगी. बिनु बानी भक्ता बड़ जोगी. बिनु बानी भक्ता बड़. આનંદ રહિત સકલ રસ ભોગી. આનંદ નથી એટલે આનંદ એટલે મુખ. જેને મુખ નથી પણ છતાંય રસના ભોગતા છે. કોની દ્વારા? તો કે મારી તમારી દ્વારા રસાસ્વાદ ચાખે અંદર બેઠો બેઠો. એને વાણી નથી પણ મોટો પ્રકાંડ પંડિત છે, મોટો વક્તા છે. બિનુબાની બક્તા બળ જોગી. કરબીનું કર્મ કરાઈ વિધિ નાના, કરબીનું કર્મ કરાઈ વિધિ નાના. બીનું પદ ચલાઈ સુનાઈ બીનું કાના. કાન વિના સાંભળે, પગ વિના ચાલે ને હાથ વિના વિવિધ કર્મ કરે. આપોઆપ ત્યાં પ્રગટ થઈ ગયો ભાઈ. ગોપીઓને કે તમારે કાંઈ કામ નથી કરવું, તમે 100 કામ પડતા મૂકો. ગોપીઓને જોતું તો જડી ગયું. હવે ગર્ગાચાર્ય ના પાડી, હવે મારે રસોઈ બનાવવી જ નથી ને. બહુ આગ્રહ કર્યો ત્યારે થોડુંક દૂધ પીવા રાજી થયા. એ ગંગી ગાયના દૂધનું બોઘડું ભરીને આપ્યું. હવે પરમ વૈષ્ણવ મર્યાદી કાચું તો પીવે નહીં, એટલે દૂધને તાવડે ચડાવ્યું, ચૂલે ચડાવ્યો તાવડો, એમાં દૂધ પધરાવ્યું, ગરમ કર્યું. હવે દૂધ એમને કાચે કાચું હોય ને તો એમાં ગળહટો હવાદ હોય. દૂધને સ્વત સ્વાદ છે, પોતાનો પોતીકો સ્વાદ છે, એમાં મધુરપ છે, એમાં મીઠાશ છે. પણ આ દૂધને તમે ગરમ કરો ને એટલે એનું સત્વ જતું રહે. ગરમ કરો એટલે સત્વન તત્વ બળી જાય, એટલે દૂધ છે ને ફીકું પડી જાય. એટલે માં કે થોડુંક મોડું પડી જશે, સાકરનો ભૂકો નાખો, લાવો પધરાવો. એ સાકરની હા પાડીને એટલે માં સાકરે લાવ્યા ને ખોબો ભરી ચોખાઈ લાવ્યા. એ કે ચોખા પધરાવો ને તો આર રહે, એકલું દૂધ શું આર આપે? સવારના મહેનત કરો તમે. એ ચોખા હા પાડીને એટલે પછી ઓલા મેવા લઈ આવ્યા, બદામ ને જાયફળ ને જાવંત્રી ને અંજીર ને આવા દૂધની કિંમત વધારવા વાળા મેવા સામગ્રી લઈ આવ્યા. અને એવો સરસ મજાનો ઉકાળીને ઘાટો ઘટ બાસુંદી જેવો દૂધપાક તૈયાર કર્યો ભાઈ. અને આ દૂધપાકને કટોરામાં મૂકી તુલસી દલ પધરાવ્યું, ફરતી દલની જાળાવાળી, અને વળી પાછા ભગવાનને યાદ કર્યા. હો હવે થાળ જમવા આવું જ હોદા ન જાયા, પડી હાંજ તોય ઘેરે નો આયા. થાળ જમવા આવો જશોદા ના જાયા, પડી હાજ તોય ઘરે ના આયા. આરે તમે આવી શું રાખો છો માયા, પડી હાંજ તોય ઘેરે નો આયા.
શાક ભાત ભાતના જ શાક મેં તો રાંધ્યો દૂધ પાક મેં તો રાંધ્યો દૂધ પાક ભાત ભાતના જ શાક ભાત ભાતના જ શાક કાલે ખાધી તો એ નો ધરાયા પડી હાંજ તોય ઘેરે નો આવ્યા કાલે ખાધી તો એ નો ધરાયા પડી હાંજ તોય ઘરે ના એ થાળ જમવા આવું જશોદાના ગાયા પડી હાંજ તોય ઘેરે નો આવ્યા એ થાળ જમવા આવો જશોદા ના જાયા પડી હાંજ તોય ઘરે ના પડી હાંજ તોય ઘેરે નો આવ્યા એ પડી હાંજ તોય ઘરે ના આ જ્યાં ભોજન માટે જ્યાં નિમંત્રણ આપ્યું ને ત્યાં તો કનૈયો આમ પારણામાંથી ઉછળ્યો ત્યાં તો અષ્ટસખી મંડળ કે હવે તને ન જ આવવા દે કનૈયો કે ન જ આવે દે કાંઈ નહીં મારું રૂપની ક્યાં તાણ છે જગ ચોરસે બુટા જડ્યા કહો કિનારી ક્યાં છાપશે એ રંગ રહેજ ક્યાં બેઠો હશે અને એને ઘરે બીબા કેટલા હશે એ કોઈને છેતરે નહીં કોઈથી છેતરાય પણ નહીં અબજોનો વેપાર દિશે એ આડતીઓ કેવો હશે એ જોવા અને જાણવા તણી દિલ ઝંખના જાગી રહી બ્રહ્માંડમાં ભટકી અને મતી અટકાઈ રહી બ્રહ્માંડમાં ભટકી અને અંતે મતી અટકી રહી ભગવાને પોતે બીજું રૂપ લીધું હો. આન જામ દૂધ પાક નો હબડકો હંભળાણો ને ત્યાં ગરગાચરી આંખ ખુલી અરે હે યશોદા આપ તો હદ કી હદ હો રહી હે ત્રણ વાર એક વાર ભૂલ થઈ જાય તમે હું આદરી છે મહારાજ ક્ષમા કરો હું ગોપીઓનો ઠપકો દઈ આવું તું ગોપીઓનો ઠપકો આપે એમાં મારા દાખાજીનો ઉપવાસ થયો ને વારે વારે અભડાવી મારે આમ તે ચાલતા છે અને ભૂખ્યા માણસની સામે બહુ ન ઉભું રહે બુભુક્ષિતા કે ન કરો થી પાપમ ભૂખ્યો માણસ કયો અપરાધ કરે કાંઈ નક્કી નહીં એટલે જશોદા ત્યાંથી દૂર વહી ગયા આમાં હોય ઠપકો સાંભળવો પડે ને ઓલી ગોપીઓને કીધું તમે કે લાલન ધ્યાન નથી રાખતા હવે તમે આવવા દઈ જો હું તો પારડી આવે બસ તો વાંધો નહીં જશોદામાં કે મારો લાલો તો પારણી આમ બોઢેલો છે તો ગર્ગાચાર્ય કે તારો લાલો પારણી આમ બોઢેલો છે તો હું મારી ઘરે જ લાવ્યો છું આમ જોયું નાના એ પણ મારો લાલો છે અહીંયા પારણીયામાં પણ લાલો બોઢેલો ગર્ગાચાર્યની ભેગો ભોજનનો થાળ આરોગે એક સાથે બે લાલનને જોયા ત્યાં તો માની મતી બ્રહ્માકાર થયો ઈહા ઉવાદો બાલક દેખા ઈહા ઉવાદો બાલક દેખા મતી મોરી હો યહી બ્રહ્મ વિશેખા મતી મોરી હો યહી બ્રહ્મ વિશેષા ઈહા ઉવાદો બાલક દેખા બાલક દેખા અહીંયા એક સાથે બે બાલકને જોયા માની મતી બ્રહ્મમાં સ્થિર બ્રહ્માકાર ઓહો માની મતી બ્રહ્મમાં સ્થિર થઈ સાધુવાદ 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 ગર્ગાચાર્ય મહાપ્રભુજીને કીધું કે બાપજી પેલો લાલો પરણિયમ બોઢેલો એ મારો આ તમારી ભેગો સમય તમારો જોતો લઈ જાઓ જા ગર્ગાચાર્ય વિચાર કરવા લાગ્યા દીકરાનું દાન દેવા તત્પર થઈ માં આ કઈક પ્રસંગમાં ભેદ છે કોણ છે એટલે તપાસ કરું
આંખ બંધ કરીને જ્યાં ધ્યાન થયું તો ઓળખી ગયા. તમદ્ભુતમ વા લભુજે ક્ષણં ચતુર્ભુજમ શંખગદાર્યુધાર્યુધમ સફેદ વસ્ત્રમ ગલકૌસ્તુભશ્રિયામ નમામિ વિષ્ણુ શિરસા ચતુર્ભુજમ સશંખ ચક્રમ સકિરીટકુંડલામ સફેદ વસ્ત્રમ સરસેરોહેક્ષણમ સંહાર વૃક્ષ સ્થલકૌસ્તુભશ્રિયમ નમામિ વિષ્ણુ શિરસા ચતુર્ભુજમ. શંખ ચક્ર ગદા પદ્મના અલંકારો જેને ધારણ કર્યા છે, સફેદ વસ્ત્ર છે, ગળામાં કૌસ્તુભ નામનો મણી શોભી રહ્યો છે, કંઠમાં માએ પહેરાવેલી વૈજયંતીની ગુંજાની માલા અંગીકાર કરી છે. એ હસે છે ત્યારે મંદ મંદ મધુર મુસ્કાનથી બધાના મનને મોહી રહ્યો છે. આવું ત્રિભુવન મોહિત તો જેનું હાસ્ય છે. આવું અદભુત સ્વરૂપ જોયું. ગર્ગાચાર્ય મહાપ્રભુજી કીધું, માં આ તારા કયા જન્મની પુણ્યાય છે? વિશ્વની અંતા પરમાત્મા તારે ત્યાં પુત્ર બનીને આવ્યો. હે માડી તારા કેટલા જન્મની કમાણી રે નંદરાણી મળી તાર કેટલા જન્મની કમાણી રે નંદરાણી તારા આંગણા રે. નંદરાણી તારા આંગણા રે. નંદરાણી તારા આંગણા. માડી તાર કેટલા જન્મની કમાણી રે નંદરાણી તારા હાથમાં જલપાત્ર લઈ અજાણી નારી બીજી કોઈ નહીં, જગન માતા લક્ષ્મી. આ લક્ષ્મીજીને તારે ત્યાં પાણી ભરવું, માં આ તારા કઈ જન્મની પુણ્ય? સુખદેવજીને પરીક્ષિતજીએ પ્રશ્ન કર્યો કે માને જે પ્રશ્ન થયો એ મને જ. આ વ્રત 84માં ભગવાન 11 વર્ષ 52 દિવસ રહ્યા. જન્મ મથુરાની જેલમાં થયો, લીલા કરી ગોકુળમાં. આ નંદ યશોદાનું એવું તે કયું પુણ્ય હતું? સુખદેવજી કહે, મહારાજ સાંભળો. નંદ અને જશોદા ગત જન્મમાં દ્રોણ નામના વસુ અને ધરા નામના દેવી હતા, વસુપત્ની. આ દ્રોણ વસુ અને વસુપત્ની ધરાદેવી બંને સાથે મળી ચાંદ્રાયણ વ્રત કર્યું. આ વ્રત પરિપક્વ થતા એને ત્યાં ચતુર્ભુજ નારાયણે દર્શનનું દાન આપ્યું. માગો માગો, હું જોઈએ? નિસ્વાર્થ નિરપેક્ષ ભક્તિ માગી છે, ભગવાને વિમલ ભક્તિમાં આપી છે. ધરાદેવીને પૂછ્યું કે માં તારે કાંઈ જોઈએ? તે કે હા, આપના દર્શન કર્યા પછી મારો માતૃવાત ભાવ જાગ્યો છે, માતૃવાત્સલ્ય ઉજાગર થયું છે. આપ જેવો એક પુત્ર હોય ને મને તો સારું.
ભગવાન કે અટાણે નહીં, કૃષ્ણ અવતારમાં ઉતારે તે 11 વર્ષ અને 52 દિવસ લીલા કરીશ. આ ચાંદ્રાયણ વ્રતના પુણ્ય પ્રતાપથી ભગવાન એને ત્યાં પુત્ર બનીને આવ્યા છે. સુંદર મજાની બાલ ચરિત્રની કથા બતાવી. હવે ભગવાનની ઉંમર થઈ 2.5 વર્ષની. ભગવાન પોતે પોતાના મરજીથી છેક બ્રહ્માંડ ઘાટ સુધી પહોંચી જાય છે. એક દિવસ બ્રહ્માંડ ઘાટમાં વિચરણ કરતા માટીનું ઢેફું ઉપાડ્યું અને એમાંથી થોડીક વ્રજરજ ભગવાને પોતાના મુખમાં પધરાવી. દાઉજી જોઈ ગયા. બળભદ્રજી આવીને કીધું કરે લાલા તે માટી ખાઈ? ના હમ બક્ષે તવાનમ. ના ભાઈ, મેં માટી નથી ખાધી. અરે હું ભાડું એમ ખાય છે ને પાછું અસત્ય બોલે છે. સાચું બોલે તો જઈને માને કહીશ કે માને કેવો જ કહી દે ને ડરામણી કોને બતાવે છે? નથી ખાધી, નથી ખાધી. ત્યાં તો ઉતાવળા બળભદ્રમાં યશોદા પાસે આવ્યા. આવીને કહેવા લાગ્યા મા લાલા એ માટી ખાય એમ બોલાવી લાવે ને. વળી પાછા ઉતાવળા કનૈયાની પાસે આવીને બલભદ્રએ કીધું ચાલ આજ તો તેરી પિટાઈ હોને વાલી હે. તું ના પાડે છે ને મેં માટી નથી ખાધી. અન ભગવાને એવી લીલા કરી. ઓહો, યમાદિક કાળ ને વેદ વેદાંત પણ જેની પાસે જતા થરથર ધ્રુજે. એ વિશ્વની અંદર પરમાત્મા આજ મા પાસે જતા થરથર ધ્રુજે. કનૈયો જેવો પાસે એટલે માએ પૂછ્યું સાચું બોલતે માટી ખાધી? માને વંદન કરીને કે નાહમ ભક્ષિતવાનમ સર્વે મિથ્યાભિસંશના યદિ સત્ય ગિરાસ્તરહે સમક્ષમ પશ્ય મે મુખમ. નાહમ ભક્ષિતવાનમ સર્વે મિથ્યાભિસંશના યદિ સત્ય ગિરાસ્તરહે સમક્ષમ પશ્ય મે મુખમ. એમાં મેં માટી ખાધી જ નથી, હું સત્ય કહું છું. અને કદાચ તને સાચું ન લાગતું હોય ને તો મારું મુખ તારી પાસે જ છે. જો ને મારા મુખમાં યદિ સત્ય ગિરાસ્તરહી સમક્ષમ પશ્ય મે મુખમ. મારું મુખ તારી પાસે છે, જોઈ લે. અન જ્યાં લાલાએ મુખારવિંદ ખોલ્યું ત્યાં તો અદ્ભુત અંબા કિમ સ્વપ્ન હેતો દૂતદેવ માયા કિમ વાગ બદિયો બટબુદ્ધિ મોહ. મને આમ ચક્કર ફરવા લાગ્યો. હું જોઉં છું, આ જોઉં છું એ સત્ય કે દેવોની માયા? કિમ સ્વપ્ન હેતો દૂતદેવ માયા. આ સ્વપ્નું છે કે દેવોની માયા? એને જમણા પગના અંગૂઠાને જમીન ઉપર પછાડ્યો, ચૂંટી ખણી. ના ના, સપનું તો નથી, સત્ય છે. તો હું આ દેવોની માયા છે? ના ના, દેવોની માયા પણ નથી. સચરાચર જગતનો નાથ, પિંડ બ્રહ્માંડનો અધિપતિ, એના મુખારવિંદની અંદર નિહાળ્યો. 14 બ્રહ્માંડ જોયા. અતળ વિતળ સુતળ તળાતળ સાતળ મહાતળ પાતાળ. ભૂરલોક, ભુવનલોક, સ્વર્ગલોક, મોહરલોક, જનલોક, તપલોક, સત્યલોક, ત્રિભુવન બ્રહ્માંડ નિહાળ્યા લાલાના મુખમાં. એની ઉપરનું શાસન કરવા વાળી યોગ માયા જોઈ અને યોગ માયાની ઉપરનું શાસન કરવા વાળો એનો પુત્ર લાલનને નિહાળ્યો. વારી જાવ તારી ઉપર લાલા, તે માટી નથી ખાધી. માયાને ભગવાન તરીકે પૂજવા લાગ્યા. ભગવાન કે આ તો માતૃ વાત્સલ્ય મળતું બંધ થશે, એટલે માતાના સ્નેહનો ઉમળકો બંધ રહે, જળવાય રહે. એટલે ભગવાને માયાનું આવરણ ફેલાયું. ના ના, આ તો મારો લાલન છે. ઈશ્વરી ભાવ છે ને એ માં ભૂલી ગઈ. ઈશ્વરી ભાવ છે એ માં ભૂલી અને પ્રેમથી ને સ્નેહથી માને વંદન કર્યા. આ મૃતિકા ભક્ષણની લીલા દ્વારા વ્રજવાસીઓના સ્નેહને પરમાત્માએ આત્મસાત કર્યો. ત્યાર પછી સુંદર મજાની બાલ ચરિત્રોની કથા આવી. ઠાકોરજીની ઉંમર થઈ 3 વર્ષની અને લાલન જ્યારે 3 વર્ષના થયા ત્યારે ભગવાને એક મંડળ સ્થાપ્યું અને આ મંડળના પ્રમુખ ભગવાન પોતે બન્યા. વડો ગોવાળિયો ભગવાન પોતે. આ મંડળનું નામ શું છે તો કે બાલ ગોપાલ ચૌર્ય પ્રચાર વિદ્યા મંડળ.
નાના બાળકને ચોરી કેમ કરવી ને એ શીખવાડતું મંડળ હતું. એટલે ગોવાળિયા બધા કે લાલા તું તો બોલવા બહુ ચતુર છે, તું ગમે એમ કરીને બોલીને ઝટકી જઈશ. અમે પકડાઈ જઈએ તો અમારા તો હાડક્યા જ ખોખરા થઈ જાય. ભગવાન કે ના ના, તમે પકડાઈ જ ન જાવ એવો મારી પાસે મંત્ર છે. તમને ચોરી કરતા કોઈ જોઈ જ ન શકે એવો મંત્ર. એમ એવો તે વળી કયો મંત્ર સાંભળો? કફલમ કફલમ કફલમ. આમ કફલમ કફલમ બોલતા જશો ને એટલે તમને કોઈ જોઈશે નહીં. પણ આ વાત હોનાના કાન કરીને સાંભળજો. આ મંત્ર આપ્યો ભગવાને ગોવાળિયાને, પણ આ મંત્ર છે ને દ્વાપર યુગનો છે. હો, અટાણે કળયુગ છે. કોઈ અખતરો ન કરતા, ખતરો થશે. પછી ન કહેતા કે વ્યાસપીઠ ઉપરથી સાંભળ્યું તો કોઈ જોવે નહીં. એમ આમ તો કફલમ નો અર્થ જ એ છે. ચોરીનું ફળ હું તો કે અફળ. ચોરીનું કઈ ફળ જ નહીં. કફલમ કફલમ કફલમ. પછી તો વ્રજવાસી ગોપીઓ બધી પોતપોતાના સ્વાનુભવની વાતો કે કદમના વૃક્ષની શિલી છાયડીમાં. ગૃહે ગૃહે ગૌમ વધો કદંબા સર્વે મિલિત્વા સમવાપ્ય યોગમ પુણ્યાનિ નામ નિપઠન્તિ નિત્યમ ગોવિંદ દામો ધર્માધવેતિ. પોતપોતાના સ્વાનુભવની કથા કે પોતપોતાના સ્વાનુભવ બતાવે. પોતપોતાના સ્વાનુભવ. એક ગોપી કે બારી ત્યાં કનૈયો આવ્યો, દહીં દૂધ માખણના માઠ ભર્યા પૂર્યા હતા, એ બધા વેરી નાખ્યા, જાન આવાર કર્યું. એક ગોપી કે હું તો માખણ ને દહીં છીકે ડીંગાડી રાખું. તો મારા પાસે માણસોનો ક્યાં તૂટો હશે? એ 10-12 ગોવાળિયાને લઈ આવે, 2-5 ને ઉભા રાખે, એના ખભા ઉપર બીજા 2-3 ને ચડાવે, એના ખભા ઉપર બીજા 3, અને એના ખભા ઉપર ચડીને ગમે એટલું ઊંચું છીકવું હોય ને ત્યાંથી લઈ આવે. એક ગોપી કે હું તો માખણ ઊંડા પટારામાં હંદાડી રાખું. તો માળાને માં જશોદાએ ગળામાં કૌસ્તુભ મણી પહેરાવ્યો છે. એ કાંઈ અંધારું રહેતું જ નથી, ગમે ત્યાં જાય અંજવાળું અંજવાળું થાય. અને વાતે ખરી. હો ભાઈ, આ ભગવાનથી હું છુપાય ભાઈ? ભોયમાં પેસી ભોય રે કરી હે કાળા કામ, તો પણ ઈ બધું જ જાણે પિંડ બ્રહ્માંડનો નાથ. પિંડ બ્રહ્માંડનો નાથ છે. તમે ભક્તિ ગુપ્ત કરો ને તો પણ એ જાણી જાય. હિરણ્યકશ્યપુના રાજ્યમાં એવો ઠરાવ હતો કે કોઈ જાહેરમાં ભક્તિ ન કરવી. તો ને એક શીરીબાઈ નામની કુંભારણ માડી હતી ને, એ છાની છાની ભક્તિ કરતા હતા અને ઠાકોરજીનું નામ લેતા. તોય ભગવાન પસંદ થયો અને બિલાડીના બાળને બચોળિયાને એને નિભાડામાંથી ઠાકોરજી બચાવ્યા. એવી સાની સાની ભક્તિ કરે રે સરીબાઈ. સાની સાની ભક્તિ કરે રે સરીબાઈ. આ સાની સાની ભક્તિ કરે રે સરીબાઈ. સાની સાની ભક્તિ કરે રે સરીબાઈ. જ્ઞાતે હતા જે કુંભાર સીતારામ રામ. જ્ઞાતિ હતા જે કુંભાર સીતારામ રામ. ભો માતે ભોય રામ
આજ હરતી ને ફરતી બિલાડી ટળવળતી હરતી ને ફરતી બિલાડી ટળવળતી એની આંખમાં છે આંસુડાની ધાર સીતારામ રામ ની આંખમાં છે આંસુડાની ધાર સીતારામ રામ સરીબાઈ કહે તું છાની રે બિલાડી સરીબાઈ કહે જાની રહે તું બિલાડી એ તારા બચ્ચા જાળવશે ભગવાન સીતારામ રામ તારા બચ્ચા જાળવશે ભગવાન સીતારામ રામ અવઘરના પછવાડે પ્રહલાદ સાંભળે એના પછવાડે પ્રહલાદ સાંભળે એ સાંભળે છે રામનું નામ સીતારામ રામ સાંભળે છે રામનું નામ સીતારામ રામ મુરે આવ્યા પેલા નિભાડો ન વીખતા મુરે આવ્યા પહેલા નિભાડો ને વીખતા આ મારા રે આવ્યા પેલા નિભાડો ન વીખતા મારા આવ્યા પહેલા નિભાડો ન વીખતા તમને છે હરણા કંસની આણ સીતારામ રામ તમને છે હરણા કંસની આણ સીતારામ રામ ત્રણ પ્રહોર સતીએ આરાધ માંડ્યો ત્રણ પ્રહર સતીએ આરાધ માંડ્યો ચોથો પ્રહર ચાલ્યો જાય સીતારામ રામ ચોથો પ્રહર ચાલ્યો જાય સીતારામ રામ આ સવાર પડ્યું ને પ્રહલાદ આંગણિયામાં આવ્યા સવાર પડ્યું ને પ્રહલાદ આંગણિયામાં આવ્યા એ મારે જોવો તારો ભગવાન સીતારામ રામ એ જોગો તારો ભગવાન સીતારામ રામ આ સોનાની ખંપાળી લીધે રૂપલાનો પાવડો સોનાની ખંપાળી લીધી રૂપલાનો પાવડો શ્વાસની ખંપાળી લીધે ભરોસાનો પાવડો શ્વાસની ખંપાળી લીધી ભરોસાનો પાવડો નિભાડો વેખે નર નાર સીતારામ રામ નિભાડો વિખે નરનાર સીતારામ રામ આ નિભાડો વેખે નર નાર સીતારામ રામ નિભાડો વિખે નરનાર સીતારામ રામ અને ચાર પાંચ માટલા કાચારે નીકળ્યા ચાર પાંચ માટલા કાચારે નીસર્યા ત્યાં ચાર પાંચ ગોળા કાચારે નીકળ્યા આય મારમ બિલાડીના બાળ સીતારામ રામ પછાઈના ચરણમાં સીતારામ રામ આ ભગતીનો માર્ગ શ્રીબાઈ અમને બતાવો આ તમારી ભક્તિમાં અમને ભેળવો સીતારામ રામ આ ભક્તિનો માર્ગ પ્રહલાદ બહુ રે કઠિન છે આ ભક્તિ છે ખાંડાની ધાર સીતારામ રામ આ ભૂતના ચરણે અખયો ભણે છે એ બની ગયા સરીબાઈના દાસ સીતારામ રામ આવી સામે સામે ભક્તિ કરે રે સરીબાઈ જાતના હતા જે કુંભાર સીતારામ
આજ ગોપીઓ વાત કરે કે અંધારા પટારાની અંદર મેં છુપાવી રાખ્યો હોય તોય માં યશોદાએ કૌસ્તુભ મણિ પહેરાવ્યો છે એને કઈ છાનું રહેતું જ નથી. એક ગોપી કે હું તો માખણનો પીડો છે ને પડોશીને મૂક્યો, કદાચ ત્યાંથી ગયો હોય તો આપણે માગવા થાય, થાપડ મૂક્યો થાપડ તો મારો પાડોશીને ઘરે ન જાય, મારે ઘરે જ આવે. ટાઈમ થયો હોય તો ભલે, ન થયો હોય તો ભલે, વાછરડાને છોડી મૂકે. હું સાંજે ગૌ દોહન કરવા બેહું ને તઈ ખબર પડે આંચળમાં છાંટોય દૂધ ન હોય. વત્સાન મુંજદી વચેત કસમયે. ઠાકોરજી વાછરડાને છોડી મૂકે નો અર્થ હું? સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને કે આ વાછરું આ જીવ છે, શ્રી કૃષ્ણ ગોવાળ છે, શ્રી કૃષ્ણ શિવ છે. આ શિવરૂપી ગોવાળ આ જીવરૂપી વાછરડાને મુક્તિ આપે. મુક્તિના પાછા બે પ્રકાર, એક સદીઓ મુક્તિ ને બીજી ક્રમ મુક્તિ. ક્રમ મુક્તિ એટલે ગતાનુગતિક અધિકાર પ્રમાણે જ્યારે મળે ને આ મુક્તિનો પ્રકાર ક્રમ મુક્તિ. અને સદીઓ મુક્તિ કોને કહેવાય? ઠાકોરજી અનુગ્રહ કરે અને આપોઆપ મળી જાય. એટલે કીધું આ કદાચ સમય થયો હોય તો ભલે, ન થયો હોય તો ભલે, વાછરડાને કનૈયો છોડી મૂકી. એક ગોપી કે વાછરડા ગાયો બધું અલગ અલગ હોય તો માળો શું કરે? પારણીયામ પોઢેલા છોકરા હોય ને એને સોંટિયા ભરી ભરીને જગાડે. બહુ કનડ છે કાનો રે માતાજી તારો, બહુ કનડ છે કાનો, બહુ કનડ છે કાનો એ માતાજી તારો, બહુ કનડ છે કાનો. સુતેલા છોકરાને જઈને જગાડતો, પેલા છોકરાને જઈને જગાડતો, સુતેલા છોકરાને જઈને જગાડતો, પેલા છોકરાને જઈને જગાડતો. ચોટિયા ભરે છે છાનો છાનો એ માતાજી તારો, બહુ કનડે છે કાનો. ચોટિયા ભરે છે છાનો મનો રે માતાજી તારો, બહુ કનડે છે કાનો. હાલો બહુ કનડે છે કાનો એ માતાજી તારો, બહુ કનડે છે કાનો. બહુ કનડે છે કાનો રે માતાજી તારો, બહુ કનડે છે કાનો. છોકરીએ આવે માં શરમ તમારી, છોકરીએ આવે મોત શરમ તમારી, છોકરીએ આવે માં શરમ તમારી. છોકરીએ આવે મોત શરમ તમારી. નથી માણસ કાંઈ દાનો એ માતાજી તારો, બહુ કનડે છે કાનો. માણસ કોઈ નાનો રે માતાજી તારો, બહુ કનડે છે કાનો. બહુ કનડે છે કાનો એ માતાજી તારો, બહુ કનડે છે કાનો. એ બહુ કનડે છે કાનો રે માતાજી તારો, બહુ કનડે છે, બહુ કનડે છે, બહુ કનડે છે કાનો. આ બધી ગોપીઓ પોતપોતાના અનુભવની વાતો કદમના વૃક્ષની શીલી છાંયડીમાં કહેતી હતી. એમાં એક વયોવૃદ્ધ ગોપી હતી પ્રભાવતી કાકી. એ કે તમે બધી મોઢાની મોડીઓ છો એટલે તમારે ઘરે આવે. કોક દી મારે ઘરે આવે તો ખબર પાડી દઉં. એને ખબર નહોતી એનો દીકરો તો બ્રિજમોહન. આ બ્રિજમોહન છે ને એ પાછો આ સોસાયટીનો સભ્ય હતો, બાલ ગોપાલ ચોરી પ્રચાર વિદ્યા મંડળનો મેમ્બર. એટલે બ્રિજમોહને જઈને માને વાત કરી કે માં મારી માં લાલા લાલા મારી માં કહેતી હતી
કે મારા ઘરે આવે તો ખબર પડે તો કનૈયો કે તારી માય ક્યાં મોટો હાવજ છે કે એની મને બીક લાગે, આવતીકાલે તારા ઘરનો વારો. બસ બીજા દિવસે સવારમાં આ બ્રિજમોહન ના ઘરે પ્રભાવતી કાકીને ઘરે પહોંચી ગયા ભાઈ. આખા ઘરને રેલમ છેલ કર્યું, થોડું ધાણી કર્યું, દહીં દૂધ માખણના માટે ભર્યા પૂર્યા હતા. માખણ ખાધું, ખવડાવ્યું, વેચ્યું તો માકડાને વેર્યું, ઈ કરતા વેચ્યું તો વેરી નાખ્યું, જાન આવાર કર્યું. આખા ઘરમાં માખણ માખણ કર્યું. માથા ઉપર બેડું, કાંખમાં કાગળ લઈ જમના કાંઠેથી પ્રભાવતી કાકી આવ્યા અને જ્યાં ઝાંપલી ખોલી ત્યાં તો બધું વેરણ શેરણ. સમજી ગઈ કે આ કનૈયાના જ કામ હશે. ગઈકાલે કહેતી હતી ને હું કદમના વૃક્ષની સીડી ચાડી મારા ઘરે આવે તો ખબર પડતો. એ 2-5 ગોપીઓ સાથે લઈને માં જશોદાને ઠપકો આપ્યો. યશોદા કે મારો લાલો ન હોય, એ કે તારો લાલો નહીં કોનો? કે નજરે નિહાળ્યો છે? કે ના, નજરે નથી નિહાળ્યો. એ કે નજરે નો નિહાળ્યો હોય તારે કેમ માનવું? મારો લાલો હોય તો એક દી હાથો હાથ પકડીને લઈ આવે. પ્રભાવતી કાકી કે જો હાથો હાથ ન પકડી લઈ આવું તો મારું નામ પ્રભાવતી નહીં. કનૈયો કે તારી ઈચ્છા પૂરી કરું. એક દી બરોબર પ્રભાવતી કાકી ઘરમાં કઈક કામ કરી રહ્યા છે. બ્રિજમોહન ને એમ કે માં બહાર ગઈ છે, પાણી યારે બેડું ન ભાડ્યું. એ કે લાલા આવતો રે મારી માં જમના કાંઠે પાણી ભરવા ગઈ છે. ત્યાં તો અંતઃપુરમાં રહેલી પ્રભાવતી એવી દાંત ખસખસાવે કે આમાં મારો બ્રિજમોહન ભળ્યો લાગે છે. અને જયારે જયારે કઈક ને કઈક ચોરી થાય ને ત્યારે ભાઈ એકાદો ઝાણ ભેદું તો હોય, ઘર ફૂટે ઘર જાય. આજ બરોબર માખણ છીકે ટીંગાડ્યું છે. એ છીકેથી જ્યાં ઉતરવા જાય ત્યાં અંતઃપુરમાંથી પ્રભાવતી કાકી પ્રગટ થયા. એલા લાલા તું, એ લાલા તું કીધું ત્યાં તો બધા ગોવાળિયા મુઠ્ઠીઓ વાળીને નાટ્યા. કનૈયાના હાથમાં છીકું આવી ગયું, બિચારો ટીંગાઈ ગયો. બ્રિજમોહન પ્રભાવતી કાકીએ મદદ કરીને લાલા નીચે ઉતાર્યો. બ્રિજમોહન કે માં તારે જે સજા કરી હોય મને કર, આમાં કનૈયાનો દોષ નથી, એને હું લઈ આવ્યો છું. માં કે તો મેં સાંભળ્યું, મને ખબર છે તારો દોષ છે, પણ તારો પછી વારો છે. પણ પેલા હાથો હાથ પકડીને મારે જશોદાને કાંડું તો હોપવું છે, બતાવવું છે આ તારો લાલો કે નહીં. કનૈયો કે કાકીમાં રહેવા દે, એમાં ભલી વાર નથી. એ કે હવે પછી ભલી વાર ને હારા વાટની વાતો કરે છે. હાથ કચકાચ બંધ પકડીને બરાબર મધ્ય ચોકમાં પહોંચ્યા. ત્યાં ગામની બધી રીધી સીધી સોરે બેઠી હતી ભાઈ, ભેટાઓ વાળી. એટલે પ્રભાવતી કાંઈક લાજ કાઢી. અને આજની જેવા કઈ કેરોસીનના શ્રીફોનના કઈ ઓઢણા નહોતા, જાડા માદરપાટના, પાણકોરાના ને હેન્ડલૂમના ઓઢણા હતા. એટલે લાજ કાઢે એટલે ધબ્બો નમો દેખાતો બંધ. એ શોખમાંથી તો આગળ ગયા ને કનૈયો કે કાકીમાં મારો હાથ બહુ દુખે છે, જરીક હાથ તો બદલી નાખી. કાકીમાં કે હા ડાબો હાથ લઈ લો, એમાં કઈ ના નહીં. એ જમણો હાથ મૂકીને ડાબો હાથ આપ્યો, પણ ડાબો હાથ એનો ન આપ્યો. પાછળ બ્રિજમોહન હેલ્યો આવતો હતો ને એનો હાથ પકડાઈ દીધો. અને જમના કાંઠેથી પાછલા રસ્તે જઈને સીધા નિજ મંદિરમાં જઈને માં હોઈ ગયા. માની પાસે જઈ અને જાણે કાંઈ ન બન્યું એમ લાલો હોઈ ગયો. લ્યો દરવાજે આવીને માને હાથ પાડે. અરે હે માં, તું કહેતી હતી ને કે મારો લાલો ન હોય તો જોઈ લે કોનો છે. ઠપકો આપતો કે જે માડી કે જે તારા કાનુડાને કે જે માડી કાનુડન કે જે એ પાસે બે સાડી મીઠો ઠપકો તું દેજે. પાસે સાડી મીઠો ઠપકો તું દેજે. જે માડી કે જે તારા કાનુડાને કે જે માડી કે જે તારા કાનુડાન કે જે. એ પાસે બે સાડી મીઠો ઠપકો તું દેજે. પાસે બે સાડી મીઠો ઠપકો તું દેજે. પોતાના છોરોને અમે શું કહીએ,
મોકલી દેજે કેજે માડી કેજે તારા કાનુડાને કેજે કેજે પાસે બેસાડી મીઠો ઠપકો તું દેજે પાસે બેસાડી મીઠો ઠપકો તું દેજે ગોપીઓનું માખણ રોજ લૂંટી ખાય છે માખણ રોજ લૂંટી ખાય છે એ કાંકરી મારીને પાછો સંતાય જાય છે કાંકરી મારીને પાછો સંતાય જાય છે કેજે માડી કેજે તારા કાનુડાને કેજે કેજે મળે કેજે તારા કાનુડાને કેજે પાસે બેસાડી મીઠો ઠપકો તું દેજે પાસે બેસાડી મીઠો ઠપકો તું દેજે માડી કેજે તારા કાનુડાને કેજે કેજે મળે કેજે તારા કાનુડાને કેજે આજ બરોબર બાપા આવીને ઠપકો દેવા લાગી માય આ માખ ઉપર નેજવું કરીને કે તું કહેવા શું માગે છે હવારમાં રામપોરમાં તો રાજી રે હવારમાં તો ઠપકો દેવાનો આવે તું માં નહોતી કહેતી કે મારો કનૈયો હોય તો આ તો જો પકડીને લઈ આવીશું કે હું તને એ જ કહું છું તું કોના લાલન લાવીશ એ તો જો ભલી થઈને અને પ્રભાવતી કહે કે આમ લાજ ઊંચી કરી તો એનો જ બ્રિજમોહન એલા બ્રિજમોહન તું ક્યાંથી કે માં મારો હાથ ઝાલ્યો ત્યાંથી પ્રભાવતી કાકી તો એવા છોભીલા પડી ગયા ધરતી માતા માર્ગ આપે તો છુપાઈ જાઓ અંતાઈ જાઓ એવી પરિસ્થિતિ નિર્માણ થઈ સાધુવાદ ત્યાં તો જાણે ભર નિંદ્રમાંથી ન જાગ્યો હોય એમ લાલો ઉભો થયો આખું જોલતો કે માં પ્રભાવતી કાકી છે ને હા એમાં આ પ્રભાવતી કાકી છે કે હા દીકરા પ્રભાવતી બોલી ત્રીજી વાર પૂછ્યું એ કે પ્રભાવતી કાકી છે કે હા પ્રભાવતી કાકી છે 100 વાર કાગડો કેવડાવીશ એ કે માં વાત એમ છે કે કાકી છે ને જ્યારે ને ત્યારે મને કહે છે કે હું તને માં પાસે ઠપકો ન ખવડાવું ને તો મારું નામ પ્રભાવતી નહીં ત્યાં તો માય લીધા હોવારણા વારી જાઉં તારી ઉપર લલ્લા હું કાંઈ મૂર્ખ છું કોક કે હું તને ઠપકો દઈ દઉં પ્રભાવતી કાકી કે કાંઈ વાંધો નહીં આજ ભલન છટકી ગયો ત્યાં તો વળી પાછો એનો ડાયલોગ એને સંભળાવ્યો નજીક જઈને આજ નો પકડાવી દઉં તો મારું નામ પ્રભાવતી નહીં પ્રભાવતી કાકી કે આજ ભલે છુપાઈ ગયો હંતાઈ ગયો છટકી ગયો એક વાત પકડાવી તો દઈશ જ હાથો હાથ પકડાવીને નો બતાવી દઉં ત્યાં વ્યક્તિને કાનમાં કે કાકીમાં હવે પછી આવી ભૂલ ન કરતા હો આજે તો મેં વિવેક રાખ્યો છે અને બ્રિજમોહનનો હાથ તમારા હાથમાં હોંપ્યો આજ પછી જો આવું ભૂલ કરશો ને તમારા કબા કાકાનો હાથ પકડાવી દઈશ કબા કાકાનો હાથ ત્યાં તો પ્રભાવતી કાકી એવા સ્તબ્ધ થઈ ગયા કબા કાકા એનું ધણીનું નામ હતું આમ નિત્ય નાવીનની પણ લીલા કરતા એક પછી એક દિવસ વ્યતીત થયા એક દિવસ વ્રજ બાળકો બધા જમનાજીના કિનારે બેઠા હતા એમાં મધુમંગલ નામનો પૂર્ણામાસી બાન દીકરો કનૈયાને કે લાલા તું ચતુર બહુ છો કા તને મારી ચતુરતા આજે જ દેખાણી હા કેમ કે સોમશેણો ને કાચબો પર ઘર પોળા થાય આપ ઘર અવસરે તરત હંગે લાઈ જાય સોમ એટલે લોભ્યો માણસ શેળો અને કાચબો એ આમ પોળા હલતા હોય પણ ક્યારે કે બીજાને પોતાને ત્યાં આવે ને ત્યાં બધું આમ તરત છુપાઈ જાય સોમ શેળો ને કાચબો પર ઘર પોળા થાય આપ ઘર અવસરે તરત હંગે લાઈ જાય કનૈયો કે તમે મને લોભ્યો ન કહો મેં ક્યાં લોભ કર્યો એ કે બધા એના ઘરનું માખણ ખવડાવ્યું પણ તું તારા ઘરે કોઈ દી લઈ ગયો ઓલા બધા ગોવાળિયા કે તારી વાત તો સાચી છે આવતીકાલે મારા ઘરે બસ પીપીલિકાર જીતમ ધન્યમ પીપીલિકા એટલે કીડીએ ભેગું કરેલું ધન પીપીલિકાર જીતમ ધન્યમ મક્ષિકા સંચિતમ મધુ મધુમાખીએ ભેગું કરેલું મધ
અને લુબ્ધેનો પાર જેતમ દ્રવ્યમ, અને લોભિયા માણસે ભેગું કરેલું ધન એ પોતે નો વાપરી કે લ્યો. કીડીનું ધાન્ય ત્યાં પવનની ઝપટ આવે ને એનો દર ભૂલી જાય અને વળી પછી બીજા મંડે ભેગું કરવા. મધમાખી ભેગું કરે એના મોટો મધપૂડો તૈયાર કરે ને, પુષ્પની મકરંદમાંથી મધુર રસ છૂટી છૂટી અને મધ એકત્રિત કરે. કાલ જમીશ કાલ જમીશ કાલ જમીશ એ ખાય નહીં અને કોઈને ખાવાય ન દે. મધમાખીમાં ઝેર ભર્યું હોય, કોઈ ખાવા આવે ને તો ખાવાય ન દે. એના માથામાં ઝેર હોય, ડંખ મારે તો ઓછાના મેં 2 કલાક તો તમારો હાથ ખોટો પાડી જ દે. ખાઈ નહીં ખાવા દે નહીં. પણ પછી શું થાય તો કે જયારે મધપૂડો બરોબર પરિપક્વ થાય ને એટલે ઓલો પારાથી આવે ને ધુવાડો કરે ભાઈ, અને મધમાખી બિચારી ધુવાડો ન સહન કરી કે ઉડી જાય ને બીજા લઈ જાય. કાલ ભજીશ કરતા કાળનો ખોળિયો થઈ જાય ને ભગવાનનું ભજન ન કરી શકે. લો એટલે જ ઋષિમુનિઓ જીવને સાવધાન કરતા કે હે કોણ જાણી શકે કાળને રે, સવાર કાલ કેવી થશે. કોણ જાણી શકે કાળને રે, સવાર કાલ કેવી થશે. કોણ જાણી શકે કાળને રે, સવાર કાલ કેવી થશે. કોણ જાણી શકે કાળ માંથી હંસલો રે ચિંતાનો ઉડી જશે. આ કાયમાંથી હંસલો રે ઓ ચિંતાનો ઉડી જશે. તારા મોટા મોટા બંગલા રે, મોટર ને વાડી ગાડી. તારા મોટા મોટા બંગલા રે મોટર ને ગાડી ગાડી. તારા મોટા મોટા બંગલા રે, મોટર ને વાડી ગાડી. તારા મોટા મોટા બંગલા રે મોટર ને વાડી ગાડી. બધી માયા મૂડી મેલીને ઓ ચિંતાનું જાવું પડશે. બધી માયા મૂડી મેલીને ઓ ચિંતાનો જાવું પડશે. કોણ જાણી શકે કાળને રે, સવાર કાલ કેવું થશે. કોણ જાણી શકે કાલને રે, સવાર કાલ કેવો થશે. એ સવાર કાલ કેવું થશે. સવાર કાલ કેવો થશે. આ લોભી માણસે ભેગું કરેલું ધન, મધમાખીનું મધ અને કીડીનું કણ પોતે ન વાપરીશ. કાલ ભજીશ કરતા ઓચિંતાનો કાળ આવી જાય, કાળનો કોળિયો થઈ જાય. આ કાળની ક્યાં ખબર છે? ઘડી પલ ની ખબર નહીં કરે કાલની વાત. જીવ પર જમણા પર જેમ તે તરમાથે બા. માનવ કહે કે મેં કરું અને કરતલ બીજો કોઈ, આજ રહ્યા અધવચ રહે મારો હરી કરે સો. હું કરું એ જ અજ્ઞાનતા શકટનો ભાર, જેમ સ્વાન તાણે આપણો ચિંત્યો અર્થ કઈ નવસરે, અંતરે એક ઉદ્વેગ ધરવો. સાત માળના ભવન બનાવ્યા, ફર્નિચર કર્યું ન્યારું ન્યારું, પણ સાત વેતનો સાથરો તારો બાકી બધો પરબાદ. સાત વેતનો સાથરો તારો બાકી બધું પરવારો. માણસને જોઈ કેટલું ભાઈ, રોજ એક શેર અન્ન જોયું. એક શેર અન્ન હોય ને તો 24 કલાક વહી જાય. પણ આ શેર અન્નને કારણે માણસ કેટલા ઉપાય કરે, કરોડો પ્રયત્ન કરે, કરોડો પુરુષાર્થ કરે. બાપ
કનૈયો કે મને લોભ્યો ન કયો, લોભી નથી, આવતીકાલે જ મારે ત્યાં બસ. આજ બરોબર ઘરના નોકર ચાકર દાસ દાસીઓ કામવાળા બધા બહાર ગયા, માં એકલા ઘરે છે. એકદામ ગ્રહદાસીશુ યશોદાનંદ ગેહિને કરમાંતર નિયુક્તાસો નિર્મમંથ સ્વયં દધી. કરમાંતર નિયુક્તાસો નિર્મમંથ સ્વયં દધી.